કોંગ્રેસના જિગ્નેશ મેવાણી બાદ હવે ગેનીબેન ઠાકોર પણ નશીલા પદાર્થો સામે રોક લગાવવા કામગીરીમાં જોતરાઈ ગયા છે। બાબર તાલુકામાં દારૂબંધીના મુદ્દે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર આક્રમક મૂડમાં નજરે પડ્યા છે। દારૂના અડ્ડાઓ બંધ નહીં કરાય તો પોલીસ સામે સસ્પેન્શન સુધીની ચેતવણી આપવામાં પણ આવી છે। તો સાંસદે ખુલ્લેઆમ કહી દીધું છે કે જો કાર્યવાહી નહીં થાય તો જનતા અને મીડિયા સાથે લાઈવ રેડ કરવામાં આવશે, જેની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। બાબર તાલુકામાં દેશી દારૂ અને નશીલા પદાર્થોના વધતા જતા વેપાર સામે હવે જનતા અને જનપ્રતિનિધિઓ બંને એક સાથે રસ્તા પર ઉતર્યા છે। વાવ થરાદ વિસ્તારમાં સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં જે છે તે રજૂઆત કરવામાં આવી હતી અને અબાસણા અને ભીમબોરડી ગામમાં લોકોએ દારૂના અડ્ડાઓ સામે બાયો ચડાવી છે। તો ગામના આગેવાનોએ સ્પષ્ટ નિર્ણય કર્યો છે કે હવે ગામમાં દેશી દારૂ અને નશીલા પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। અલ્ટિમેટમ આપતા કહ્યું હતું કે જો દારૂના અડ્ડાઓ પર તાત્કાલિક રેડ કરવામાં નહીં આવે તો તેઓ પોતે મીડિયા સાથે રાખી અને જનતા સાથે લાઈવ રેડ કરશે। આ મુદ્દે સાંસદે બનાસકાંઠા એસપીને પણ કડક શબ્દોમાં પત્ર લખી અને બીટ જમાદાર સામે ખાતાકીય કાર્યવાહી કરી અને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે। તો પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કોઈ પણ પોલીસ કર્મચારી હપ્તા લઈ અને દારૂના અડ્ડા ચલાવવામાં મદદ કરશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। તો બાબર ટાઉનમાંથી ગામડાઓમાં સપ્લાય થતા ઝેરીલા દારૂના નેટવર્કને તોડી પાડવા માટે સ્થાનિક અધિકારીઓને કડક ટકોર કરવામાં આવી છે, જે દરમિયાન હવે દિયોદર ઇન્ચાર્જ ડીવાયએસપીએ દારૂબંધી માટે સંપૂર્ણ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। ડીવાયએસપીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ અનેક દારૂના કેસો કરવામાં આવશે અને ત્યારબાદ આ અભિયાનમાં પ્રજાનો સાથ અને સહકાર હોવાની પણ તેઓએ વાત કરી છે। બાબર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસના, ભીમોરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે। પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે। મારી એસપી સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે 2-3 બાબતો માટેનું ધ્યાન એ અહીંના લોકલ પોલીસ સ્ટેશન બાબરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કાંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી, આ પણ અમે માગણી કરી છે। અને બીજું કે આવનાર સમયની અંદર આ બાબર સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે। એટલે આ 2-3 બાબત અહીંના ડીવાયએસપી પણ હાજર છે, મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન એ આ દારૂની બરબાદી, નશીલા પદાર્થોમાંથી બહાર નીકળે અને એક આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એ ચિંતા બધા સમાજોની છે અને એ સમાજો સાથે તાલ મિલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરના રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપરના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં ક્યાંય ખચકાશું નહીં। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।